નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાપી જિલ્લાના શિક્ષકોએ કલાત્મક રંગોળીઓ કંડારી મતદારોને જાગૃત કર્યા। તાપી જિલ્લામાં આગામી તારીખ 26 મે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026માં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે પોતે પણ કલાત્મક અને અર્થસભર રંગોળીઓ દ્વારા મતદાન જનજાગૃતિનો પ્રેરક સંદેશો પાઠવ્યો છે। આ મતદાર જાગૃતિ અભિયાનમાં જિલ્લાના નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી દિવેશભાઈ વસાવા, તાલુકા શિક્ષણ અધિકારી બીઆરસી તથા ઉચ્છલ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્છલ તાલુકાના મંગળવારી હાટ બજારમાં અને સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલના મેઇન ગેટ પર મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક અલગ જ અંદાજમાં સાઇન કેમ્પેન દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે હાટ બજાર અને જાહેર સ્થળોએ અપીલ કરી મતદાન માટે આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું એક 98 વર્ષના જેઠા કાકા। તેમણે પણ મતદાન માટે હું પોતે મતદાન કરીશ અને બીજાને પણ કરાવીશના શપથ લીધા હતા। તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ વિવિધ સીઆરસી ખાતે શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા મતદાન જાગૃતિના ઉમદા હેતુથી ભવ્ય રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા સહિતના તાલુકાઓના વિવિધ કેન્દ્રો પર શિક્ષકોએ માય વોટ માય ચોઇસ, વોટ ફોર બેટર ઇન્ડિયા અને મતદાન જાગૃતિ જેવા પ્રેરક સૂત્રોને રંગોળી અને કલાના માધ્યમથી કંડારીને નાગરિકોને મતદાન માટે જાગૃત કર્યા હતા। તાપી જિલ્લો પણ તૈયાર છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે। રાજ્ય આખું તૈયાર છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે। યુવાનો તૈયાર છે મતદાન માટે, વૃદ્ધો તૈયાર છે મતદાન માટે, બહેનો તૈયાર છે મતદાન માટે, ભાઈઓ પણ તૈયાર છે મતદાન માટે, મમ્મી તૈયાર છે મતદાન માટે, પપ્પા તૈયાર છે મતદાન માટે। મારી સાથે અહીંયા કાકા ઊભા છે જે પણ મતદાન જાગૃતિ માટે અવશ્ય મેસેજ લઈને આવે છે, સંદેશ લઈને આવે છે। દાદા, તમારું નામ શું છે? હા, જેઠા કાકા કહે છે। દાદા, તમારી ઉંમર કેટલી છે? 98 વર્ષ। અચ્છા, તમે મતાધિકાર મત નાખવા જશો? અચ્છા, તમે પણ જશો અને ઘરના બીજાને લઈ જશો? ઓ, દાદા એમ કહે છે હું તો મતદાન કરવા જઈશ અને ઘરના બીજાને। તો ગામવાળા જશે ક્યાં? જોરદાર તાળીઓથી દાદાને વધારીએ। દાદા 98 વર્ષના છે, એમ કહે છે કે હું મતદાન કરવા જઈશ અને પરિવારને પણ મતદાન કરવા લઈ જઈશ। તો બાકીના ગામવાળાને લઈ જશો તમે? દાદાની આ ખુમારી 98 વર્ષ તેમ છતાં આજે પણ જાહેર બજારમાં તમામ લોકોને આહવાન કરે છે હું તૈયાર છું, તમે તૈયાર છો? દાદા પૂછે છે ત્યારે તાપી જિલ્લો તૈયાર છે મતદાન કરવા અને ગુજરાત પણ તૈયાર છે મતદાન કરવા। મારી સાથે સાથે બોલી રહીશું, મારી સાથે બોલીશું જ્યાં આપ સૌની ઉપસ્થિતિમાં